જય ગુરુદેવ, વંદે માતરમ. ફરી એકવાર આપણે મળી રહ્યા છીએ. 11 કોમર્સ તમે ભણી રહ્યા છો. વિષય એકાઉન્ટ, નામા પદ્ધતિ અને નામા પદ્ધતિ. ચેપ્ટર ટ્રાયલ બેલેન્સ શીટ. કાચું સરવૈયું. કાચા સરવૈયામાં આપણે કઈ બાકીઓ ઉધાર હોય અને કઈ બાકીઓ જમા હોય એ આપણે સમજ્યા. હવે આપણે થોડીક એની થિયરી સમજી રહ્યા છીએ. આના અગાઉના લેક્ચરમાં જે ફિક્સ બાકી હતી ઉધાર એ આપણે સમજ્યા અને જમા બાકી સમજ્યા. હવે આપણે એની થોડીક થિયરી સમજી લઈએ એટલે થોડુંક ચેપ્ટર ક્લિયર બને. તો થિયરીમાં બે વસ્તુ તમારે ધ્યાન રાખવાની. એક માર્ક્સના 2 પ્રશ્નો અને એક 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. ફરી એકવાર, એક માર્ક્સના 2 પ્રશ્નો, એક એ વિભાગમાં એક બી વિભાગમાં અને એક 2 માર્ક્સનો તમને થિયરીનો પ્રશ્ન પૂછાય છે. તો શું પૂછાઈ શકે? તો કે પહેલો પ્રશ્ન છે તમારી ટેક્સ્ટ બુકમાં, કાચું સરવૈયું એ કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે છે? કયા તબક્કા પછી? તો કયો તબક્કો વિચારો જોઈએ. હમણાં જ આપણે આગળના લેક્ચરમાં સમજ્યા. આમનોન પછી ખાતા વહી પછી કાચું સરવૈયું. તો કયા તબક્કા પછી? ખાતા વહી પૂર્ણ કર્યા બાદ. બીજો પ્રશ્ન, નેક્સ્ટ ક્વેશ્ચન, કાચા સરવૈયાના આધારે કઈ બાબત તૈયાર કરવામાં આવે છે? આ કાચું સરવૈયું બની જાય એના પછી શું તૈયાર કરવામાં આવે? યસ, ફાઇનલ એકાઉન્ટ, વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. તમારી ટેક્સ્ટ બુકમાં જે ઓપ્શન વાળા MCQ ક્વેશ્ચન આપ્યા છે એ આપણે સોલ્વ કરી છે, કારણ કે ચેપ્ટર બહુ જ નાનું છે. એક જ દિવસમાં બધા દાખલા થઈ જશે. યસ, નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન, કાચા સરવૈયામાં કેટલા સમયના ખાતા હોય છે? સામાન્ય રીતે 1 વર્ષના ખાતા હોય છે. કેટલા વર્ષના? 1 વર્ષના, 1 થી વધુ વર્ષના નહીં. ફોર્થ ક્વેશ્ચન, કાચું સરવૈયું કઈ રીતે તૈયાર કરી શકાય? કાચું સરવૈયું કઈ રીતે તૈયાર કરી શકાય? તો 2 રીતે તૈયાર કરી શકાય. પત્રકના રૂપે તૈયાર કરી શકાય અને ઉધાર વિગત જમા રકમ એમ પણ તૈયાર કરી શકાય. વિગત રકમ એટલે ખાતાના રૂપે પણ તૈયાર કરી શકાય. એટલે તમારો જવાબ એમાં 2 આવશે, એ અને બી બંને. ફક્ત એ અથવા બી એટલે 2 જવાબ આવશે. 5મો ક્વેશ્ચન, ગાણિતિક દ્રષ્ટિએ કાચું સરવૈયું સાચું ક્યારે બને? ગાણિતિક દ્રષ્ટિએ તો જ્યારે ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો સરખો થાય ત્યારે તમારું કાચું સરવૈયું ગાણિતિક દ્રષ્ટિએ સાચું છે એમ કહી શકાય. યસ, વેલ એન્ડ ગુડ. કાચું સરવૈયું શું છે? ખાલી જગ્યા છે. તો શું છે? પત્રક છે. ઇટ્સ અ સ્ટેટમેન્ટ. શું છે? સ્ટેટમેન્ટ એટલે પત્રક. યસ, નેક્સ્ટ ક્વેશ્ચન, ખાતા વહી અને વાર્ષિક હિસાબો વચ્ચે શું કડીરૂપ છે? તો ખાતા વહી અને વાર્ષિક હિસાબ વચ્ચે કાચું સરવૈયું કડીરૂપ છે. શું છે? કાચું સરવૈયું. યસ, ક્વેશ્ચન નંબર 8, કાચું સરવૈયું તૈયાર કરવાનો મુખ્ય હેતુ કઈ દ્રષ્ટિએ હિસાબો સાચા છે કે નહીં તે જાણવાનો છે? કાચું સરવૈયું તૈયાર કરીએ એટલે આપણે કઈ દ્રષ્ટિએ આપણને ગણાય કે સાચા? ફક્ત અને ફક્ત ગાણિતિક દ્રષ્ટિએ, કે આંકડાની મિસ્ટેક નથી થઈ ગઈ ને, 2000ના 20000 નથી લખાઈ ગયા ને, 2050ના 20500 નથી લખાઈ ગયા ને, એ જોવા માટે થઈને જ, બરાબર, ગાણિતિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે જોવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 9 તમારી ટેક્સ્ટ બુકમાં ધ્યાન, ચોક્કસ સમયના અંતે વિવિધ ખાતા કઈ અને કેટલી બાકી દર્શાવે છે? તો અમુક ખાતા ઉધાર બાકી દર્શાવતા હોય, અમુક ખાતા જમા બાકી દર્શાવતા હોય. આપણને ક્યાંથી ખબર પડે? કાચા સરવૈયામાંથી ખબર પડે. નેક્સ્ટ ક્વેશ્ચન, કાચું સરવૈયું તૈયાર કરવાથી આડકત રીતે કોના ઉપર અંકુશ રાખી શકાય? કર્મચારી ઉપર. કાચું સરવૈયું તૈયાર કરો એટલે આપણને ખબર પડી જાય કે અહીં સુધીના હિસાબો લખાણા છે, અહીં સુધીનું આમનોંધ લખાણી છે અને અહીં સુધીની ખતવણી થઈ ગઈ છે, એવું કર્મચારી ઉપર અંકુશ રાખી શકાય. તમે કર્મચારીને એમ કહો ચાલો મારે બેલેન્સ શીટ મને બનાવી દો, તો ક્યારે બનાવી દઈએ? બધા વ્યવહારની આમનોંધ થઈ ગઈ હોય તો, ખાતામાં ખતવણી થઈ ગઈ હોય તો,
અને એની બાકી નીકળી ગઈ હોય તો જ ટીબી બને. ટીબી એટલે ટ્રાયલ બેલેન્સ શીટ. એટલે કોના ઉપર અંકુશ રહ્યો કંટ્રોલ? સ્ટાફ ઉપર. સ્ટાફ બોલે તો કર્મચારી. ક્વેશ્ચન નંબર 11, હિસાબોની ગાણિતિક ચકાસણી માટે શું તૈયાર કરવામાં આવે છે? જવાબ કાચું સરવૈયું. કાચું સરવૈયું ન મળે. ક્વેશ્ચન નંબર 12, કાચું સરવૈયું ન મળે ત્યારે કામ ચલાવ કયા ખાતા દ્વારા મેળવી લેવામાં આવે છે? ઉપલબ્ધ ખાતા દ્વારા. કઈ બાજુ કંઈક ટેમ્પરરી ઘટે એટલી રકમ તો એને સસ્પેન્સ એકાઉન્ટ કહેવાય. ઉપલબ્ધ ખાતું. કામ ચલાવ ટેમ્પરરી, કાયમ માટે નહીં. પછી જ્યારે ભૂલ મળી જાય ત્યારે એ ઉપલબ્ધ ખાતું નીકળી જાય અને એની જગ્યાએ જે લખવાનું રહી ગયું હોય તે અંદર આવે. યસ. કાચું સરવૈયું જુદા જુદા ખાતાઓની ખાલી જગ્યા પરથી તૈયાર કરવામાં આવે છે. જુદા જુદા ખાતાઓની બાકી પરથી તૈયાર કરવામાં આવે છે. બાકી બેલેન્સ, ખાતાઓની બાકી પરથી તૈયાર કરવામાં આવતું સ્ટેટમેન્ટ એટલે કાચું સરવૈયું. તો આ આપણે જોયા તમારા MCQ જનરલ ઓપ્શન જે પૂછાતા હોય આની બહાર કાંઈ પૂછાશે નહીં. એ સોલ્વ થઈ ગયા. નાનું ચેપ્ટર છે એટલે એના ટૂંકા જવાબ આપણે થોડાક સોલ્વ કરી. કાચું સરવૈયું ગણિતીય દ્રષ્ટિએ ક્યારે સાચું ગણાય? જ્યારે ઉધાર અને જમા બાજુનો સરવાળો સરખો થાય ત્યારે તે ગાણિતિક દ્રષ્ટિએ સાચું થયું કહેવાય. કાચા સરવૈયામાં કેટલી બાજુ હોય છે? જનરલી બાજુ નથી હોતી પણ ખાના હોય છે. ઉધાર બાકી અને જમા બાકીના ખાના હોય છે. કારણ કે એ શું છે? પત્રક છે એટલે એને બાજુ હોય નહીં. આઈએમપી ક્વેશ્ચન હતો એ. બધા બે બાજુ લખી નાખે નહીં. કાચા સરળની બંને બાજુના સરવાળા વિશે તમે શું માનો છો? તો બંને બાજુનો સરવાળો જ્યારે ખાતાની દ્રષ્ટિએ આપ્યો હોય તો બંને બાજુનો સરવાળો કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. તમને MCQ આવડે ને મિત્રો એટલે તમને બી પોર્શન, બી સેક્શન આવડી જ જાય. બી સેક્શન MCQ માંથી જ કાઢેલો હોય. MCQ ના ઓપ્શન કાઢી નાખો એટલે બી વિભાગ થઈ ગયો. કાચા સરવૈયાનો અર્થ શું? કોઈ ચોક્કસ હિસાબી મુદતના અંતે, કોઈ ચોક્કસ સમયના અંતે, વર્ષના અંતે, એટલે કે જનરલી આપણું વર્ષ માર્ચ માસની 31 તારીખે પૂરું થાય છે. એને નાણાકીય વર્ષ કહેવાય. બરાબર? નાણાકીય વર્ષ 31 માર્ચે પૂરું થાય અને ચાલુ ક્યારે થાય? યસ, એપ્રિલ ફૂલ, 1 એપ્રિલે. તો એનો અર્થ શું હતો? ચોક્કસ હિસાબી મુદતના અંતે ધંધાના દરેક ખાતાની ઉધાર અને જમા બાજુના સરવાળાની તફાવતની રકમને, તફાવતની બાકીને પત્રકમાં દર્શાવવાથી કાચું સરવૈયું બને છે. એનો હેતુ શું? કાચું સરવૈયું બનાવવાનો તો કે ગાણિતિક દ્રષ્ટિએ આપણા હિસાબો સાચા છે એનો હેતુ. સાચા છે કે ખોટા એ જાણી શકાય. મેં તમને કીધું એમ અગાઉ કે ક્યાંય 20,000ના 2,000 નથી લખાઈ ગયા ને, 7,500ના 5,700 નથી લખાઈ ગયા ને, 5,700ના 570 નથી લખાઈ ગયા ને, 4,050ના 4,500 નથી લખાઈ ગયા ને, એ જોવાનો. 10,000ના લાખ નથી થઈ ગયા ને, લાખના 10 લાખ નથી થઈ ગયા ને, એ જોવાનો હેતુ. એ મોટી ભૂલ મળી જાય ને, અહીંયા મળે નહીં. 9 લાખની ભૂલ આવતી, ઓહો 9 લાખની ભૂલ તો કાંઈ ખબર પડી જાય કે ક્યાંક લાખના 10 લાખ થઈ ગયા છે. બરાબર મિત્રો? કાચું સરવૈયાની તૈયાર કરવાની પદ્ધતિ કેટલી? 2. એક સરવાળા પદ્ધતિ અને ખાતાની બાકી પદ્ધતિ. બધા સરવાળા તમે મૂકી દો ને તો એ કાચું સરવૈયું મળી જાય. બરાબર? પણ સરવાળાનો તફાવત મૂકો તો એ મળી જવાનું છે. 2 લક્ષણ તો એ ખાતું નથી અને ચોક્કસ તારીખના રોજનું જ બને. કોઈ એક તારીખના બીજે દિવસે બાકી બધી બદલી જાય. તમે આજે રોકડ સિલક લખી 5,000, હવે કાલે કાચું સરવૈયું બનાવો તો કાલ 5,000 ન હોય. કાલ કોકના રોકડા આવ્યા હોય, કોકના ચૂકવણી કરી હોય, રોકડેથી ખરીદી કરી હોય, રોકડેથી વેચાણ કર્યું હોય, બેંકમાંથી ચેક ઉપાડ્યા હોય, ચેકથી ઉપાડ્યા હોય, બેંકમાં ગામના ચેક ભર્યા હોય, તો અમુક બાકીઓ છે એ ચેન્જ થઈ જાય. એટલે કાચું સરવૈયું કોઈ એક ચોક્કસ દિવસનું જ બને છે. બરાબર મિત્રો? તો આ હતી તમારી થિયરી કાચા સરવૈયાના MCQ અને શોર્ટ ક્વેશ્ચન આન્સર.
હજી પણ એક બે ક્વેશ્ચન આન્સર હોય તો આપણે જોઈ લઈએ. કાચા સરેના મુખ્ય બે હેતુ શું? એક કે આપણા હિસાબોમાં ચોકસાઈ જાણવાનો, ચોકસાઈ છે કે નહીં, કંઈ ભૂલ નથી થઈ ને એ જાણવાનો. અને બીજો હેતુ કોઈ જાતનો આંકડાકીય ભૂલ નથી થઈ, ગોટાળા નથી થયા એ જાણવાનો. બંને બાજુના સરવાળા સરખા થાય તો આપણને એ ગાણિતિક ભૂલ હોય તો પકડાઈ જાય. એટલે ભૂલ જાણવા માટેનો જ હેતુ છે, ભૂલ શોધવાની અને એને સુધારવાની. ગાણિતિક કંઈક આંકડાકીય ભૂલ હોય તો બરાબર. દાખલા તરીકે લેણદાર લખ્યા છે 58,000. હવે આપણને ખબર છે 58,000ની પેલી આપણે ખરીદી જ નથી કરી તો કંઈક ભૂલ છે, હા 5800ની છે. તો એ લેણદારનું ખાતું જોવાનું, એની આમનોંધ જોવાની અથવા એનું બિલ જોવાનું, એના ઉપરથી આપણને ખબર પડી જાય. તો મિત્રો અહીં આપણે કાચા સરવાળાની થિયરી, ટૂંકા પ્રશ્નો અને MCQ બને ચેક કર્યા. ન સમજાય તો ગમે ત્યારે ફોનમાં પૂછીજો. લેક્ચર 2 વાર સાંભળજો. થિયરી જોઈને એકવાર રફબુકમાં, એકવાર ફેરબુકમાં લખી નાખજો. લેક્ચર જોતા રહેજો. ન સમજાય તો પૂછજો. વંદે માતરમ. જય ગુરુદેવ.